શ્રી કૃષ્ણ બધાને અને સવારમાં ઉઠી ગયા હે અને શિરણ્યાન પપ્પા જો દૂધ દેવા જાય છે રામ રામ બધાને હવે દૂધને કામ થઈ ગયો દૂધ દેવા તો આ બધો હમાન ભરવા ગયા હતા ને તે કાલે હાઈ દિવસે અંધારે આવ્યા હમાન ભરીને હા દૂધ દેવા જાય નીકળીએ ટોપી વાગું લેવું દીવ તો આવે હે અને ઘરનું કામ જ બધું પડ્યું હે જોતા લબાસો ભર્યો આમ જો શિવન્યાન પપ્પા હે ને એ દૂધ દઈને આવતા રહ્યા અને તઈ અહીંથી ગયા તઈ દેવો અસલ દી ઉગતો હતો ને અંજવાળું થતું આવતું હતું પાછી ક્યાંથી ઓશિકતાની ઝાકર આવી ઝાકર થઈ પડી જોતા કેવી આવી ઝાકર દી તો દેખાતો નથી ઊંચો સડી ગયો દી તો એવી ઝાકર આવી હાલો મારા બધ ફર્યું ને બધું વાયરું ને થોડીક વાર લઈ ગયું ભાણા કરવાના બાકી છે બાકી બધું થઈ ગયું અને બીન અમારી જાય વિડિયા જોઈએ હાલો તો જો અટાણે હે ને અમારે જાવું હે ઉતાવળી કરવા એમ તૈયાર થઈ ગયા હે મામાને ફૂઈની આવતા રહ્યા ને ફૂઈ એકાદ બેટક ભીંગ દો હે ટ્રાય કરીએ તો તમે આવતા રહે હું બેન અહીં હાલતા કેતા હાય જય શ્રી કૃષ્ણ હાલો આમ તૈયાર થઈ ગયા અને જઈ હે જો વાંથી ઉપરથી દીદી દેખાય બેન તાતા કહી દેતા એને કેને કહે તાતા હાલો આપણે જાઉં તો અમે ને જો અહીં ઘેરે પૂગી આવ્યા અને અમારા બાપા એની હે ને હાથ મેળે ગમાડ બનાવી કમાડ તો બનાવી પાછો અહીંયા છે ધાબો બનાવે જોતા 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 એટલા લાઈટ હાલો તો હે ને મારા બાપાનીમાં કામ કરતા હતા ને એમ થોડીક વાર કામ કરવા લાગ્યું અને હવે છે ને આપણે અહીં ખાવાનું બનાવે છે કવિ ત્રીજો આ સેવ કાઢી રાખી સેવ બનાવવી અને અહીંયા ચટણી બની ગઈ છે પછી આપણે ભજીયાનો લોટ બાંધ્યો અને ભજીયાની ચટણી ને બધું બનાવશું પછી હાલો તો એ છે જો તો આ બે છે ને અહીંયા રમે આ કવિ બધું લઈને જાય શું બનાવવાનું ફેવરેટ નહીં આપણા બધાના બપોરા તૈયાર થઈ ગયા હે અને અહીંયા ભજીયા બને છે ભજીયાના 2 ઘાણવા તૈયાર થઈ ગયા હાલો તો જો હે ને અમારા ટાણ પોપિયું ખાવું ભાઈ આ પોપિયાને અટતા તો જરીક અટતા જો જે પોપિયું કાઢ્યું છે એના 2 હાથ અને બીન અહીં ઊભી બેન અહીં હાલતા હાલતા મમ તો હાલતા અહીં બેસી જા અહીં બેસી ટ્રાય કરજો એ હા હું કઠણ હે કડક